તો બુલેટિનની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝથી કરીએ, જ્યાં બ્રેકિંગ ન્યૂઝ વડોદરા શહેરથી મળી રહ્યા છે, જ્યાં ગોત્રીમાં આગની ઘટના સામે આવી છે। ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સમાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગની ભયાનકતા જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સમાં આગ લાગી છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ બાદ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। હાલ આગની ભયાનકતાને જોતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે। આગને બુઝાવવાની કામગીરી હજુ પણ યથાવત છે, પરંતુ આગ પર સંપૂર્ણપણે કાબૂ નથી મેળવી શકાયો। કયા કારણસર આગ લાગી તે વિશે પણ કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ હાલ આ આગને બુઝાવવાની પ્રાથમિકતા ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે અને જલ્દી જ આગ પર કાબૂ મેળવાશે તેવી પણ બાહેધરી આપવામાં આવી રહી છે। ટોચ પર લાગેલી આગ ધીમે ધીમે આગળ પ્રસરી રહી છે અને આગની ભયાનકતાને જોતા નાસભાગ પણ મચી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, ઇસ્કોન હાઇટ્સમાં આગની ઘટના જાણવા માંગીશું, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? શું આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી? બિલકુલ, આગ પર કાબુ મેળવવામાં પ્રાપ્ત થઈ છે, પરંતુ કુલિંગ કરવાની હજુ પણ પ્રોસેસ ચાલુ છે। જે પ્રકારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી આજે ઇસ્કોન હાઇટ્સ નામની જે આ બિલ્ડિંગ છે, જ્યાં આગળ આગ લાગી હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ત્યારબાદ જે સ્નોર્કેલ મશીન છે તેમના થકી આગ બુઝાવવા માટેની પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા। મહત્વની વાત એ છે કે સંપૂર્ણ કોમર્શિયલ બિલ્ડિંગ હોવાના કારણે મોટી જાનહાનિ થઈ નથી અને જે સમય પર આગનો બનાવ બન્યો તે સમયે બ્રેક ચાલતો હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયેલું નહોતું। અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિઓને ઈજા પહોંચી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ જે પ્રકારની સ્થિતિ છે, ફાયર વિભાગ દ્વારા મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો હતો। 3થી વધારે ફાયર સ્ટેશનના જે કર્મચારીઓ છે અને ફાયર વિભાગની જે ગાડીઓ છે તેઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો। જી બિલકુલ અંજલિ, આભાર। તો આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવાયો છે। કુલિંગની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। કયા કારણોસર આગ લાગ્યું તે વિશે તપાસમાં બહાર આવશે, પરંતુ હાલ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી ચૂકી છે।